ધારાસભ્ય શ્રી નાગેન્દ્ર સાહેબ અને મહાનુભાવો પધારી ચૂક્યા છે। આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। લંબાઈના પુલના બાંધકામથી 6 ગામો વચ્ચેનો વાહન વ્યવહાર મુખ્યમંત્રી શ્રી દ્વારા જે પ્રજ્વલન થઈ રહ્યું છે, આપણે તાળીઓથી વધાવીએ। ત્યાર પછી ગુજરાતીને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ છે અમારા એ ગુજરાતના વ્યક્તિને કે જે આ દેશની ધરોહર જેના હાથમાં છે એવા માનનીય વડાપ્રધાન જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે આપ સર્વને યથા યોગ્ય સ્થાને બિરાજવા માટે હું અશોક ત્રિવેદી આશ્લેષા પરીક્ષા સાથે આપને વિનંતી કરું છું। ધન્યવાદ। બિલકુલ સાહેબ, જે રીતે આજે રોકાણપણના કાર્યક્રમ અને સાથે સાથે પાટીદારમાં જે રીતે ગઈકાલે PM શું કાર્યવાહી કરવામાં છે જવાબદારો સાહેબ? સૌપ્રથમ તો આજે શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે જૂના પુરાણા ગામમાં આજે કાર્યક્રમ થયો। ગામજનોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ હતો અને ત્યાર પછી પાટણ વહીવટી તંત્રએ 400 કરોડના લોકાર્પણો અને ખાતમુહૂર્તોના કાર્યક્રમ પણ બહુ મોટી સંખ્યામાં પ્રજા વચ્ચે કાર્યક્રમ પર થયો છે અને રાજ્યની સરકાર ટૂંકા સમયમાં નિર્ણાયક સરકાર તરીકે ઝડપી લોકોની સુવિધાના કામો થાય એ દૃષ્ટિથી પૂરવેગ સાથે સરકાર આગળ વધી રહી છે અને સરકારે સાબિત કરી બતાવ્યું છે કે આ સરકાર નિર્ણાયક સરકાર છે। સાહેબ, જે દારૂબંધીનો કડક કાયદો છે અત્યારે હાલ પણ દારૂબંધીનો કડક કાયદો કાયદારૂપ હોય કેવું લાગે? નહીં, આમાં એવું છે કે કાયદા બને છે જેનાથી એક બીક રહે। કાયદા નબળા હોય તો ગુનાખોરોને એની બીક રહેતી નથી। આખા ભારતમાં દારૂબંધીવાળું સ્ટેટ પહેલું ગુજરાત અને સ્વાભાવિક છે કે આ વ્યસન એની સામેની લડાઈ છે। વ્યસન મુક્ત ગુજરાત બને એનું અભિયાન છે। કાયદો કડક બનાવીને જે દારૂ બનાવનારા, હેરાફેરી કરનાર, વેચનાર પહેલાં એના ઉપર આપણે કડક કાયદો કર્યો છે। અગાઉ કાયદાની ડિફોલ્ટ થવાને કારણે છૂટી જતા હતા, હવે આ કડક કાયદામાં એમ છૂટી નહીં શકે અને લગભગ છેલ્લા 6 મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં દારૂને પકડ્યો છે, પગલાં લીધા છે। પરંતુ